હેલો દોસ્તો, યોગેશ સોલંકીના વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે મારા જીઓ સાથે. તો મિત્રો, આજે મારા પપ્પાની બર્થડે છે, તો આજે આપણે સેલિબ્રેશન કરવા જવાનું છે. હેલો મિત્રો, તો આજના વ્લોગમાં આપણે પપ્પાની બર્થડે છે, તો આપણે પપ્પાની બર્થડે સેલિબ્રેટ કરવા જઈએ છીએ. પપ્પાની રિક્ષામાં જ જઈએ છીએ ફેમિલી સાથે, છોકરા, મમ્મી, પપ્પા. ચાલો તમને બતાવો. અમે નીકળી ગયા છીએ બહાર. હું ખાવાનું છે કાંઈ નક્કી નથી કર્યું, પણ હવે ક્યાંક સારી હોટલ છે, કાંઈક સારું ઢાબો કે ગમે કાંઈ સારું પપ્પાને ગમે એ આપણે ખાવાનું છે. રિક્ષા તો આપણી ઉપડી ગઈ છે, હવે હજી નક્કી નથી હું ખાવાનું છે. બસ હાલી જાય છે રિક્ષા. હાલો આગળ ક્યાં ઊભી રહી છે જોઈ. ઢોસા, પાવભાજી કઈ દૂધ ખાવાનું છે. સારું હાલો ઊભી રાખીને પછી જોઈ આખો બે. બસ એમ બે હરખો. મિત્રો, ફાઇનલી આપણે નક્કી કરી લીધું. ચાલો કંઈ હું ખાવાનું છે. અનલિમિટેડ ઢોસામાં આવવાનું છે, એટલે એમાં શું છે, મંચુરિયન ને ચાઇનીઝ ને બધું આવી જાય ને, એટલે બાપુ કહે છે આપણે અનલિમિટેડ ઢોસામાં એમ જ જવાનું છે ને બસ. સારું હાલો જઈએ. અમે આવી ગયા છીએ મલ્હાર ઢોસામાં, ડબોલી 4 રસ્તા, કતારગામ. હોટલમાં જાય. ચાલો અંદર. ઢોસાનું બહુ સરસ મજાનું છે. હિંચકા છે, મોટા મોટા કેબિનો બનાવ્યા છે, સેક્યુરિટી પણ છે, કેમેરાની સ્પેશિયલ એલસીડી મોટી મૂકેલી છે. ચાલો અંદર જઈએ આપણે હવે. બા હું ઓર્ડર કરવાનું છે બોલો. કયું ઓર્ડર કર્યો? આ કે એ આમાં આવી જાય, આમાં આવી જાય. ચાલો મંચુરિયન આવી ગયું છે. કેવું છે? રોશન ભવ્ય ઢોસા ઉપર ઢોસા ચાલુ થઈ ગયા છે. ભાઈ ઢોસામાં અનલિમિટેડમાં ધબધબાટી બોલાવે. શું હાલત? ધબધબાટી બોલાવે. થોડા ઓછી પીજે હો ભાઈ. રોશન થોડા ઓછી પીજે.
પતી ગયું બા ખાવાનું બા પતી ગયું કયો પતી ગયો પતી ગયું બા હા એમ કયો પતી ગયું એમ કયો અનલિમિટેડ ઢોસાનો કાર્યક્રમ બર્થડે પાર્ટીનો પતી ગયો છે ચાલો મિત્રો અહીંયા અનલિમિટેડમાં વધારે ખવાઈ ગયું તો આરામ કરવાના જો અહીંયા ખાટલા છે શાંતિથી બે આરામ કરીએ તો અને અહીંયા હિંચકા જ છે તો હિંચકા ઉપર જઈને આરામ કરીએ તો અને નાના છોકરાને રમવાનું પણ બહુ સારું છે હાલો બતાવો હિંચકા નાખો હાલો સારી ચીપ્સ પણ લગાવેલી છે માણસો ફોટા પાડે છે જો મસ્ત છે એમને ફોટા પાડવાનો શોખીન હોય એ લોકો અહીંયા બનાવે ભાઈ અનલિમિટેડ ઢોસા ખાધા પછી અનલિમિટેડ આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ હજી પપ્પાની પાર્ટી હજી પતી નથી બા ચાલો આઈસ્ક્રીમ ખાઈને આપણે પાર્ટી પતે છે ચાલો બાય આપણા આ વ્લોગમાં પપ્પાની બર્થડે સેલિબ્રેટ કરી હવે ફરી મળીશું આપણે નવા વ્લોગમાં બાય બાય ચાલો મળીશું